એક માણસ જંગલમાં ફરવા ગયો. થોડું ફરીને તે એક ઝાડ નીચે આરામ કરવા બેઠો. તેને વિચાર આવ્યો કે અહીં એક પલંગ અને ગાડલું હોય તો સૂવાની કેવી મજા આવે. અને આ શું, પલંગ અને ગાડલું હાજર થઈ ગયા. ચમત્કાર. પછી તેને જમવાનો વિચાર આવ્યો અને મીઠાઈ મેવાના થાળ હાજર થઈ ગયા. તે શાંતિથી જમીને સૂઈ ગયો. પણ જ્યારે ઉઠ્યો ત્યારે તેને ઝાડ પર એક કુહાડી જોઈ. તેને વિચાર આવ્યો કે કુહાડી પડે અને હું મરી જાઉં તો, અને થયું પણ એવું છે. એ ઝાડ હતું કલ્પવૃક્ષ. તેની નીચે ઊભેલી વ્યક્તિ જે કલ્પના કરે એ સાકાર થઈ જાય. સારું વિચારો તો સારું થાય, ખરાબ વિચારો તો ખરાબ થાય. ભગવાને દરેક વ્યક્તિને કલ્પવૃક્ષ આપ્યું છે. એ છે તેનું આંતરમન, જેને અર્ધ જાગ્રત મન, સબકોન્શિયસ માઇન્ડ કહેવામાં આવે છે. અર્ધ જાગ્રત મનને સ્વસૂચનો દ્વારા કેળવવામાં આવે તો અશક્ય શક્ય બને છે. માણસ જે સતત વિચારે છે તેવો જ તે બની જાય છે.